ખેરાલુ તાલુકાના મૈકુપુરાની ઇકો ગાડીને ડભોડા પિકઅપ જીપની ટક્કર થતાં મામલો બીચક્યો। ઘટના સ્થળેથી થોડેક નજીક ફરી સામાન્ય બોલચાલીમાં મામલો ઉગ્ર બન્યો અને બંને જૂથો આમને સામને આવ્યા। ડભોડાના ઇજાગ્રસ્ત યુવકને વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો, જેની ફરિયાદના આધારે મૈકુપુરાના 4 વ્યક્તિઓ પર ફરિયાદ નોંધવામાં આવી છે। મહેસાણા જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી એલસીબી સહિતની એસઓજી અને સ્થાનિક પોલીસને કામે લગાડી। મલેકપુર ખેરાલુની ઘટના બાદ ડભોડા મૈકુપુરાની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। મૈકુપુરાના 4 વ્યક્તિઓને સ્થાનિક આગેવાનોએ બાજી સંભાળીને પોલીસ મથકમાં રજૂ કર્યા। ખેરાલુ પીઆઈપીડી દરજીએ કાયદાકીય કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી। ડભોડા ખાતે ખાનગી મિટિંગ કર્યાની ચર્ચા, હાઈવે પર વાહનો અટકાવવાની ઘટનાઓ પણ જોવા મળી। મૈકુપુરા સ્ટેશન નજીક ઓટો કન્સલ્ટની ઓફિસ પર પથ્થરમારાની ઘટના બનતા સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા। બંને પક્ષે સ્થાનિક આગેવાનો સમાધાનના પ્રયાસ હાથ ધર્યા। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં।